ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતી કડી પાલિકામાં કકળાટ. કડીના જોટાણા રોડ ઉપર આવેલ કાલી બસ્તીના નાગરિકો પાણી મુદ્દે ત્રાહિમામ. પાલિકાના બોર ઓપરેટરના લીધે લોકો પરેશાન. બોર ઓપરેટર દર મહિને 20 રૂપિયા ગેરકાયદેસર ઉઘરાતો હોવાનો આક્ષેપ કરાયો છે. છેલ્લા 1 મહિનાથી પૂરતું પાણી નહીં છોડી અને બોર ઓપરેટર દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ થયો છે. કાલી બસ્તીના રહીશોને પૂરતું પાણી નહીં મળતા નાહવા ધોવામાં પણ પડી રહી છે મુશ્કેલી. અજયસિંહ જાદવ, ગુજરાતની અસ્મિતા, કડી. પાણી નહીં, 2 મહિના પાણી નહીં આવતું. પાણી છોડવાનું કહીએ વધતા પાણી ના પાડે છે છોડવાનું. અને વધતા એને સરકાર પગાર આલે છે, છતાં એને કહેવા જઈએ તો એમ કહે કે ઘડીને મને 20 રૂપિયા આપો. તો સરકારનો પગાર ના લેતો હોય તો 20 રૂપિયા અમે હાલવા તૈયાર છીએ. અને નગરપાલિકામાં કહેવા જઈએ તો એ ડાયરેક્ટ વિરોધ ઉઠાવે છે કે નહીં છોડું, 20 રૂપિયા આપશો તો જ પાણી છોડીને નહીં આલું. તો સરકારનો પગાર ના લેતો તો 20 રૂપિયા હાલવા તૈયાર એમ. એટલે નગરપાલિકામાં તમે રજૂઆત કરવાની એ ના પાડે છે. હા, રજૂઆત કરી તો એ ના પાડે છે. કચરાનો વિરોધ ઉઠાવે છે. કચરાના ફોટા પાડી ઈ ભાઈ મોકલે છે. કચરો લેવાય આવતા નહીં અને કચરો લેવાય આવતા નથી. અને પાણીની પ્રોબ્લેમ પૂરેપૂરી છે ફ્લેટમાં. બોલો. જાજી જો પાણી છોડતા નહીં ભાઈ, કચરાનો વિરોધ ઉઠાવે છે કે પાણી કહેવા જઈએ છે કે પાણીની મને ના જ પાડે કે છોડવાની કે મેડમ પાણી છોડવાનું. મ્યુનિસિપાલિટી ના પાડે છે. બોલો કેમ નહીં છોડતા? પાણી શેના માટે ના પાડે? હા, કચરા માટે. કચરા માટે.